નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતીઓને લઈને થયેલા નિવેદન પર રાજકારણ ગરમાયું। સુરતમાં ભાજપનું આક્રમક ધરણા પ્રદર્શન। ખજોદ ડમ્પિંગ સાઇટની આગને લઈને અનેક સોસાયટીના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે મિલન દરજી ગેંગના 2 મુખ્ય આરોપીની કરી ધરપકડ। અમરોલીમાંથી અપહરણ થયેલ બાળકી 84 કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મળી, આરોપીની કરવામાં આવી ધરપકડ। વરિયાવી બજારમાં જૂનું મકાન થયું ધરાશાયી, 80 વર્ષીય વૃદ્ધાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરત સારોલીમાં 21 લાખની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, દલાલની કરવામાં આવી ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓનું માન મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભા દરમિયાન ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ નિવેદનના વિરોધમાં આજે સુરતના અડાજણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતના પશ્ચિમ વિસ્તાર ગણાતા અડાજણમાં આજે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા। વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ છે કે તમામ કાર્યકર્તાઓએ પોતાના મોઢા પર કાળી પટ્ટી બાંધી હતી અને આ મૌન પ્રદર્શન દ્વારા ભાજપે તેવો સંદેશો આપવા પ્રયાસ કર્યો હતો કે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા હવે શબ્દોથી પર છે અને તે અત્યંત નંદનીય છે। ખાસ વાત એ છે કે તાજેતરમાં કેરળના ઇડુક્કીમાં એક જનસભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે કેરળના લોકો શિક્ષિત અને સમજદાર છે, એટલે તેમને કોઈ ભ્રમિત કરી શકતું નથી, જ્યારે ગુજરાતમાં લોકો અભણ છે, જેથી વડાપ્રધાન મોદી તેમને સરળતાથી મૂર્ખ બનાવી શકે છે। આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેને કારણે ગુજરાતીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, જેને પગલે આજે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા ભલે સ્વચ્છતા સર્વેક્ષણમાં એવોર્ડ જીતતી આવી હોય, પરંતુ ખજોદ વિસ્તારની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। છેલ્લા 10 દિવસથી ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી ભીષણ આગ હવે માત્ર કચરો નથી સળગાવી રહી, પણ હજારો લોકોના શ્વાસ પણ રૂંધી રહી છે। સરસાણાના આગમ હાઇટ્સ અને સનફ્લાવર જેવી સોસાયટીના રહીશોએ હવે સીધો જ હુંકાર કર્યો છે। પહેલાં આગ બુઝાવો, પછી જ વોટ માંગવા આવજો તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ખજોડની સાઇટના વિસ્તારમાં સ્થિતિ એવી છે કે લોકોએ પોતાના જ ઘરમાં કેદ થઈ જવું પડી રહ્યું છે। આગમ હાઇટના સોસાયટીના રહીશ એવા પ્રકાશભાઈ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે તેઓ સિનિયર સિટીઝન છે, ત્યારે તેમના શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। છેલ્લા 10 દિવસથી ધુમાડો એટલો વધી ગયો છે કે બારીઓ ખોલવી તો દૂર રહી, બહાર નીકળવું પણ જોખમી બની રહ્યું છે। ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે નેતાઓ માટે આ માઠા સમાચાર છે। આગમ હાઇટ્સના રહીશોએ એક સૂર નક્કી કર્યો છે કે જો આગ અને ધુમાડાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરશે। અત્યાર સુધી કોઈ કોર્પોરેટર ડોકાયું પણ નથી। જો તેમને અમારા જીવની પડી નથી તો અમને તેમના વોટની પણ પડી નથી। માત્ર એક જ સોસાયટીના 2000થી વધુ વોટ કપાય તેવી સ્થિતિ પુરવાર થઈ શકે તેમ છે। સુરત સાયબર ક્રાઇમ સેલે છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા મિલન દરજી ગેંગના 2 મહત્વના આરોપીઓની ધરપકડ કરી છે। આ ગેંગ દુબઈથી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝડ સાયબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતી હતી। પકડાયેલા આરોપીઓમાં મયુર ઉર્ફે બેરીઓ કાંકડિયા અને વિશાલ ઉર્ફે ગોળી ગોધાણીનો સમાવેશ થાય છે। આ બંને આરોપીઓ ગેંગના મુખ્ય સૂત્રધાર મિલન દરજી માટે બેંક એકાઉન્ટ કીટ મેળવવાથી લઈને દુબઈમાં એટીએમ મારફતે નાણાં ઉપાડવા સુધીની મહત્વની ભૂમિકા ભજવતા હતા। આ કેસમાં પકડાયેલા પહેલા આરોપી મયુર ઉર્ફે બેરીઓ કાંકડિયાની ભૂમિકા અત્યંત ગંભીર છે। તે સીધો મુખ્ય આરોપી મિલન દરજી સાથે દુબઈમાં રહીને કામ કરતો હતો। મયુરનું મુખ્ય કામ ભારતના અલગ અલગ બેંક એકાઉન્ટના એટીએમ કાર્ડ દ્વારા દુબઈમાં દિરામ ઉપાડવાનું હતું। આ નાણાં તે મિલન દરજી સુધી પહોંચાડતો હતો। બીજી તરફ બીજો આરોપી વિશાલ ગોધાણી સુરતમાં રહીને અગાઉ પકડાયેલા આરોપી અજય ઇટાલિયાના કહેવાથી અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટની કીટ મેળવીને અજય અને જલ્પેશ
નડિયાદરાને પૂરી પાડતો હતો. આ ગેંગ દ્વારા ખૂબ જ સુઆયોજિત રીતે કામ પાર પાડવામાં આવતું હતું. આ ગેંગ ચાઇનીઝ ગેંગ સાથે મળીને ઇન્ટરનેશનલ લેવલ પર સાયબર ક્રાઇમનું રેકેટ ચલાવતી હતી. હાલ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 2 એપ્રિલના રોજ અપહરણ થયેલી 4 વર્ષની માસૂમ બાળકીને સુરત પોલીસે 84 કલાકના સઘન સર્ચ ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. મૂળ દાહોદના આરોપી પપ્પુ ઉર્ફે સિનિયા ખડિયાએ માત્ર ભીખ મંગાવવામાં સરળતા રહે અને લોકોની સહાનુભૂતિથી મફત જમવાનું મળી રહે તેવા વિચિત્ર હેતુથી આ અપહરણ કર્યું હતું. પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ 120થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. બાળકીની શોધખોળ માટે 5 પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 પીએસઆઈ સહિતની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સુરતથી સાયણ અને વડોદરાથી મુંબઈ સુધીના રેલવે રૂટ પરના 1500થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી સાયણના જલારામ મંદિર પાસે ભંડારામાં જમતો અને ત્યારબાદ ટ્રેન મારફતે જતો જોવા મળ્યો હતો. આ સાથે જ 1000થી વધુ પોલીસ જવાનોએ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો વાયરલ કર્યા હતા, જેના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી બાતમી મળતા આરોપીને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ સમગ્ર બાબતની કબૂલાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે 2 બાળકોનો પિતા છે અને તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. તેનું માનવું હતું કે નાના બાળકો સાથે હોય તો લોકો જલ્દી પૈસા આપે છે અને ભંડારામાં જમવાનું સરળતાથી મળી રહે છે. આ લાલચમાં જ તેણે આ બાળકીનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસે આ બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. હેમખેમ બાળકીને પરિવાર સાથે મિલન કરાવવામાં પોલીસ સફળ રહી છે. 84 કલાકની સતત મહેનત બાદ પોલીસને આ કામગીરીમાં સફળતા મળી છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલ વરિયાવી બજારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટવા પામી હતી. પોલીસ ચોકીની સામે એક વર્ષો જૂના મકાનની દિવાલ અને સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનાના કારણે ફસાયેલા 80 વર્ષીય વૃદ્ધા માટે ફાયરના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા અને તેમનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર વરિયાવી બજારમાં કૃષ્ણ મંદિરની બાજુમાં ઘર નંબર 2191માં આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યા આસપાસ ભારે અવાજ સાથે ધડાકો થયો હતો. એ મકાનના એક માળના મકાનનો સ્લેબ અને દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો જાગી ગયા હતા. ધૂળની દમડીઓ વચ્ચે લોકોએ બચાવની બૂમો પાડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. મકાન ધરાશાયી થયું ત્યારે ઘરમાં હાજર 80 વર્ષીય હરિબેન કાટમાળમાં નીચે ફસાઈ ગયા હતા. પથ્થરો અને લાકડાના કારણે તેઓ બહાર નીકળી શક્યા ન હતા અને ઘટનાની જાણ થતાં જ મુગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ જોખમી સ્થિતિમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનવતાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ફાયર ઓફિસર બળવંતસિંહે જીવના જોખમે કાટમાળમાંથી હરિબેનને શોધી કાઢ્યા હતા અને વૃદ્ધાને પગમાં ઈજા પહોંચતા જ તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરવાની સાથે જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ફાયર વિભાગની સતર્કતાના કારણે વહેલી સવારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સુરતના સારોલી વિસ્તારમાં કાપડ વેપારી સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર દલાલ અર્પિત ધોત્રાએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તેની પાસેથી કુલ 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પરંતુ બાદમાં 21 લાખની બાકી રકમ ચૂકવ્યા વગર જ આરોપીએ પોતાનો ફોન બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. જે બાદ વેપારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા જ સારોલી પોલીસે તપાસ કામગીરી શરૂ કરીને આરોપી અર્પિત ધોત્રાને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસ મુખ્ય આરોપી મનીષ કુમારને પકડવા માટે સઘન તપાસ કામગીરી શરૂ કરી રહી છે.
આ તો આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.